માને કહેવાનું કે માં તમે જે દીવો મારી અંદર પ્રગટાવ્યો છે એ દીવો ક્યારે ઓલવવો જોઈએ નહીં માં, એની અંદર તો ઘી તેલ પૂરતી રહેજે. એટલે આપણા આત્મા જ્યોતિ એને બંધન કરો બે હાથે જોડીને. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા સર્વબુદ્ધિ વિનાશાય ધીમહિ જ્યોતિ નમોસ્તુતે. નારાયણ એટલે ગીતામાં ભગવાને કહ્યું છે કે સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. સમય બળવાન છે, માણસ બળવાન નથી. તો ભગવાન સૂર્યનારાયણને પગે લાગીને કહો પ્રભુ જ્યાં સુધી અમારો યજ્ઞ ચાલે તમે તટસ્થતા સ્થિરતા પામજો. અમારા જીવનમાં આવતા બધા દરિદ્રતાઓને દૂર કરી અમારું જીવન સુખમય તમે બનાવજો. સૂર્યનારાયણને પગે લાગો. ભરી પુરુષો પાણી પકડો, બહેનો હાથ ડારો. અને એને પૂજન અધિકાર પ્રાપ્તિ અર્થે સ્વદેહીને અસાંશ્ય કરીશીએ. થાળીમાં પાણી મૂકી દો. શાસ્ત્રમાં કહ્યું છે દેવમ મૂકવા યજેત દેવમ. દેવની પૂજા કરવા માટે દેવ જેવા બનવું પડે. ઇન્દ્રિયો છે ને 11મું મન છે. ઇન્દ્રિયોને કાબુમાં કરી લેવાય, મનને કાબુમાં ન થાય. મન બહુ ચંચલિત છે, ફર્યા કરે. બરાબર, કોણ આવ્યું કોણ ગયું. તો એ મનને સ્થિરતા કરવા કરજો. હા, મારા હાથમાં એક માઇક છે એટલે મેં એક જ હાથ ઊભો કર્યો છે. તમારે ક્રિયા બંને હાથે કરવાની. પહેલી આંગળી અંગૂઠાના મૂળમાં મૂકીને અંગૂઠાને ઘસો. પહેલી આંગળી ગંગણપદાય નમઃ અંગુષ્ઠાભ્યામ નમઃ. હવે અંગૂઠો પહેલી આંગળીએ ઘસો. ગંગણપદાય નમઃ તર્જનેભ્યામ નમઃ. અંગૂઠો વચ્ચેની મોટી આંગળીએ ઘસો. ગંગણપદાય નમઃ મધ્યમાભ્યામ નમઃ. અંગૂઠો એની બાજુની આંગળીએ ઘસો. ગંગણપદાય નમઃ નામિકાભ્યામ નમઃ. અંગૂઠો છેલ્લી આંગળીએ ઘસો. ગંગણપદાય નમઃ કનિષ્ઠિકાભ્યામ નમઃ. બંને હાથ એકબીજાને ઘસો. ઓમ ગંગણપદાય નમઃ કરતલ પૃષ્ઠાભ્યામ નમઃ. જમણો હાથ હૃદય ઉપર મૂકો. ઓમ ગંગણપદાય નમઃ હૃદયાય નમઃ. સાહેબ હૃદય ઐં નમઃ હૃદયાય નમઃ. માથા પરથી ચપ્પી વગાડી 3 તાલી પાડી મૂકો. દેહન્યાસં સમર્પયામિ પૂજને ચ વિનિયોગઃ. ખાલી બહાર જવું નહીં. 1 મિનિટ, મને તો 1 મિનિટ. ભગવાન આપણે અમૂલ્ય ઘણો સમય આપ્યો છે, પણ ઘણા તો બહાના છે. પાનના ગલ્લે અડધો કલાક ઊભું રહેવાય, 2 મિત્રો બોલે તો અડધો કલાક ઊભું રહેવાય, મોબાઈલ પર અડધો કલાક વાત થાય, બીજું જોવું હોય તો ફેસબુક વોટ્સઅપ બધું જોઈ શકાય. પણ જ્યારે ભગવાનની ભક્તિનો આવે છે ત્યારે કહે છે કે મને સમય નથી. તો ભગવાન કહે છે કે તમે મારા માટે સમય આપો, મારી વાત લોકોને કરી તો જો, તને કિંમતી ન બનાવી દો. તો કે છે માતાજીને આપણે ગુણલા ગાવાના. આપણે એમ કહીએ કે જો ભાઈ માતાજીની કેવી સરસ નવચંડી યજ્ઞ થયો હતો, અમને કેવો સરસ આનંદ આવી ગયો હતો. જો માતાજીને આપણે વખાણ કરીએ તો માતાજી એવું કહે છે કે તો આપણી કિંમતી બનાવી દે એમ આપણને. પછી માતાજી કહે છે કે મારા ચરિત્રનું મનન તો કરી જો જ્ઞાનના મોતી તારામાં ન ભરી દઉં તો કહે છે. આપણા માતાજીના દરેક ચરિત્રનું મનન આપણે કરવાનું છે, તો આપણામાં માતાજી ઘણો જ્ઞાનનો વધારો કરે. માતાજી કહે છે કે મને તારો મદદગાર બનાવી દો છો, તને બધાની ગુલામો જ મને છોડા દો તો કહે છે. માતાજીની સેવા કરીએ, પૂજા કરીએ, અર્ચના કરીએ તો આપણે જીવનમાં કોઈ દિવસ પણ, કારણ કે માતાજીની સેવા કરીએ, આપણે માતાજીના ગુલામ થઈએ તો માતાજી આપણે કોઈ દિવસ તો તારા જીવનમાં આનંદ ન ભરી દઉં તો કહે છે. માતાજીની ભક્તિ પણ કેવી કે માતાજી પ્રતિજ્ઞા છે કે તું મારો બનીને તો જો બધાનો તારો ના બનાવી દો તો મને કહેજે. સાડી કેવી બાપે લાલ બાંધણી ગરબા તો 1985 બનેલા. આસમાના રંગની ચુંદડી રે
વસ્ત્રમ સમર્પયામિ. બે દાણા ચોખા પકડો, માને વસ્ત્ર પહેરા. આ પૂજા રાજા ને મહારાજા કરતા. રાજા બેસતા 100 રાણી, અને આ પૂજા રાજોપચાર પૂજા પહેલી કોણે કરી હતી? તો આદ્ય ગુરુ શંકરાચાર્ય. એ સ્વયં મહાદેવજી હતા, પરંતુ પાછળ શિવજીના હતા. પણ આદ્ય ગુરુ શંકરાચાર્ય, અને એમણે આ પ્રથમ આપી હોય છે, તમે આપી નથી શકતા, હું અપાવી શકતો નથી. મને કહેવાનો ભાવ લઈને બેઠો છે. ભાવનાથી પૂજા કરી આ સ્વીકાર કરે છે. શ્રદ્ધાનો ફલ માને અર્પણ કર્યો. કેવો અલંકાર જોઈએ? તો ચોપડીમાં એવું લખ્યું છે કે બેનો 16 શણગાર સજે ને એવા 16 શણગાર સોનાના લાવવા પડે, માને અર્પણ કરવા પડે. સુપારી ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભા લગાવવાનું. મૂકી દો નીચે ભેરવત. બસ ચલો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. એવં પરબ્રહ્મે પરમાત્મને નમઃ. એક વખત પાણી મૂકવા થાય. જલમ સમર્પયામિ. પાણી મૂકી દો, ફરીથી જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. પગે લાગો. અગનય સૃષ્ટકૃતય સ્વાહા, અગનય શિષ્ટકૃતય નમઃ. સૃષ્ટકૃતાંતરવા હૃદય અગનય સ્વાહા, અગનય નમઃ. વાયવે સ્વાહા, વાયવે નમઃ. સૂર્યાય સ્વાહા, સૂર્યાય નમઃ. કરુણાભ્યામ સ્વાહા, કરુણાભ્યામ નમઃ. પુનઃ કરુણાભ્યામ સ્વાહા, કરુણાભ્યામ નમઃ. ઐસે સ્વાહા, ઐસે નમઃ. અગ્નય વર્ણય સવિત્ર વિશ્વેભ્યો દેવ વર્તા સર્ગેભ્ય સ્વાહા, વર્ણય સવિત્ર વિશ્વેભ્યો દેવ વર્તા સર્ગેભ્ય નમઃ. વર્ણાદિત્યાદિત્ય પુષ્પાંડમ બહુજયિત. તમે ચમચી ભરી એકલા પાણી પકડો. ભગવતી જગદંબા પ્રસન્નતા પ્રીતિ પ્રાપ્તિ અર્થમ પુષ્પાન પરિઘાયુધા ખડગાય નમઃ રસનાય નમઃ નમસ્કરોમિ. તલવારને જમણા હાથમાં લઈ લો. જ્યારે હું બોલું ઓમ ફટ એટલે 2 ભાગ કરી દેવાના. પહેલું મુખ્ય શ્રી તારીખે સરસ રામલાલાની પ્રતિષ્ઠા, અને આજે સિનિયર સિટીઝન પરિવાર તરફથી સરસ નવચંડી યજ્ઞનું આયોજન થયું. જે આમંત્રિત મુખ્ય મહેમાનો પધાર્યા છે, તો હું જેમના નામ બોલું અત્રે દરેક મહેમાનો, મારી નમ્ર વિનંતી કે પૂર્ણાવતીનો સમય થઈ ગયો છે, તો પૂર્ણાવતીમાં લાભ લેવા માટે દરેક આમંત્રિત મહેમાનો અહીંયા પધારશો. યજ્ઞના મુખ્ય યજમાન માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉર્ફે ભૂપતભાઈ, પૂર્વ સરપંચ પલાણાના સામાજિક કાર્યકર, એ દાતા છે કે અહીંયા યજ્ઞ મંડપમાં પધારશો. શ્રી અશોકભાઈ સંતરામદાસ પંજાબી,
દાતાશ્રી તથા પરિવારના સભ્યશ્રી અને કાપડના વેપારી એ પણ અહીંયા પધારશો. ભાઈ બી શર્મા, ગાયત્રી ઉપાસક, સામાજિક કાર્યકર, નિવૃત્ત આચાર્ય છે, તમે પણ અહીંયા પધારશો. યજ્ઞના અતિથિ વિશેષ શ્રી અશોકભાઈ શંકરલાલ પુરોહિત, માઈ ભક્ત સંચાલક, શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા પ્રવાસન નડિયાદ, શ્રીમતી જાહ્નવીબેન વ્યાસ, પ્રાદેશિક મંત્રી, ગુજરાત ભારતીય જનતા પાર્ટી, શ્રી ચંપકભાઈ બી મોદી, લેખક અને નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રી, મહિલા કોલેજ નડિયાદ. અને આજે યજ્ઞમાં બેસનાર દરેક ભાઈ ભક્તો પણ તમે તમારા સ્થાન ઉપર ઊભા થશો અને તમને આપેલું જે સૂત્ર છે સૂત્રોને તમે પણ પકડી રાખશો. શ્રી જયરામભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ કે શર્મા, શ્રી સાવનકુમાર કે પટેલ, શ્રી પંકજભાઈ શ્રી મોદી, શ્રી ઘનશ્યામભાઈ એ શર્મા, શ્રી પીબી પરમાર, શ્રી યોગેશભાઈ શ્રી દેસાઈ, શ્રી ભારતીબેન પી શાહ, શ્રી કોકિલાબેન આર પટેલ અને શ્રી કનકસિંહ ચૌહાણ. યજ્ઞ સેવા આજી સરપંચ શ્રી ભૂપત કાકાના નિમંત્રણના લીધે જ હું એ ભાઈ પધાર્યો છું. તો અમારા ભૂપત કાકાએ તો ઘણા આવા કાર્યો કર્યા છે, કોઈ પણ કાર્યમાં પાછી પાની કરી નથી. ગમે તેવા સારી કાર્યક્રમો આગળ જ હોય છે એમનો. શ્રી રામચંદ્ર ભગવાન યજમાનાય સર્વકર્મ પ્રભુર્યા ભદ્રદ્રવ્યદાન મુરડાહુતિમોસિય ઋષિયાનિયતે દવીર્યે દસમેત્તરાત્મનિસુરારિ મલે જનવ્યા તામૃષ્ટોતરદુરત્ર શિરોધરા ભક્તિ પ્રહર સબલમરણચાર દેહા તદમિદં જગદાત્મસાધ્યાનિ શ્રી સદેવ ગણશાક્તિ સમૂહ મૂર્ત્યા તામપ્રવાન અખિલદેવં ત્યાજતાસ્વ વિદધાત શુભાનિસાન શ્રીયા પ્રભાવ મધુરં ભગવાનના विष्णु शरीर गंधवा शरीर वगारिदास तगदसा आरे देवी सामसे नाम हितो बिरादर साम सुरो मत कोई भय वो दस्य तक स्वामी नाम जो वो दस्य ग्रामस्य तमे तो महासुरो स्वाहा विश्व में देवी भस्मा विश्व में देवी वेदन नमः माता की जय जय हासे गाय धारो बिनिश्यामा भवानी ने भारत की असीरे जगतेरी थारी भारत की असीरे भोजन तेरी तारा सुरभिमा जमवा पधारो बावन घर દરેક જણ પોતાની આરતી પ્રગટાવી. બધા ઊભા થઈ જાઓ, આપણે જય જયકાર કરીએ અને જોરથી જય જયકાર કરીએ એટલે માને ત્યાં આરાસુરમાં ખબર પડે અને અયોધ્યામાં રામ सोने की छड़ी माता
મૂકીને ધીમે આરતીમાં કંઈક મૂકી અને તમે પોતે આરતી લો. જે યજમાનો છે ભાઈ આરતી લીધા પછી હાથ ધોઈ નાખજો જમીન ઉપર. આદની અવતાર તો કેરે ગયો, કાયા મળી કંચન સમી, સેવા મળી મની, પરમેશ્વરીને પૂજતા પામર જીવો જાય તરી. જેણે ભજામાં ભગવાન જો જરૂરમાં આપણો સૌ બારને સંભાળજો. મને પાપ ગાની જપાપાની જન્માંતર વૃદ્ધાની વૃદ્ધાની સર્વાણી નસ્યંતુ દક્ષિણામ ભલે ભલે કરો. પૂજા દરમિયાન કોઈ ભૂલચૂક થઈ માં ક્ષમા કરજો. બાળક સમજીને પૂજા કરી પૂજાનો સ્વીકાર કરજો. અનુ જે પુણ્ય છે અનુ જે શ્રેય છે માતા મને આપજો. પણ મારા સ્વયંસેવકો ભાઈઓ પ્રસાદનું વિતરણ કરી દેજો. હવે બહેનો હવે થોડાક ડાબા હાથમાં લઈ લો અને જમણા હાથના ચોખા માની તરફ વધાવી દો. ડાબા હાથના ચોખા જમણા હાથમાં લઈ લો. બાજુમાં તમારા ભગવાન બેઠા એમને માથે મૂકીને પગે લાગો, નીચા નમી. હા ભાઈ કંટાળે ના હાથ મેલજો મોથે એમને એને કહેજો બહુ બહુ તમે મળજો એવું બેસી જાઓ. માનવ મહેરામત થયો હોય આટલા ઉત્સવથી કે જાણે ગઈકાલે મોટી દિવાળી હોય, દિવાળી છે પ્રસંગ લઈએ 7 વર્ષની છોકરાઓ મારી અને 100 વર્ષના કાકા હોય તો એમના ચહેરા પર આનંદ ગઈકાલે આનંદ લઈ ગયો. ખરેખર છે કે આ કાર્યક્રમમાં આપણે બધું સરસ કામ કર્યું. દરેકના હૃદયમાં હતી અને દરેકને એટલો બધો આનંદ હતો કે કોઈ એના શબ્દોમાં વર્ણન પણ કરી શકાય તેમ નથી. અને આજે આ સિનિયર સિટીઝનો નામ તો આપી દેજો કે સરસ સિનિયર સિટીઝન પરિવાર. આ પરિવારે પણ આવું સરસ બહુ મોટું ખૂબ મોટું આયોજન કર્યું. એમણે પણ શહેરમાં બે પ્રધાન સંકલ્પ વખતે પણ કહ્યું હતું કે તમે સિનિયર સિટીઝનો તમે વડીલો છો અને તમે વડીલોએ આ સંસ્કારનો આ પુણ્યનો આબો આવ્યો છે અને આમાંના ફળ તમારો પરિવાર લેશે એમાં કોઈ નિંદક નથી. આ તમારા એક સંસ્કાર છે. તમને આખી નિવૃત્તિ પછી પણ અને હું તો કેટલા દિવસથી જોતો આવ્યો છું કે આટલા સિનિયર સિટીઝનો હોવા છતાં એક યુવાનને શરમાવે, એક યુવાન શરમાઈ જાય એવું એમને કામ કરી બતાવ્યું છે. એવા દોડ્યા છે અને દીકરીઓ પર છતાંની પાછળ સેવા પણ આપી છે. ખરેખર મારા હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવી મોટી સેવા આપી હોય અને આવો સરસ મતલબ ઉજવ્યો હોય. તમે આ ભગવાનની શ્રી રામચંદ્ર ભગવાનની, મંબે માતાની, રાધે કૃષ્ણ ભગવાનની, મહાદેવજીની, શ્રી રામદેવ પીરની ભગવાનની કૃપા વગર કંઈ પણ શક્ય નથી. અને આપણે આટલા બધા મહેમાનો પધાર્યા, આટલા બધા આમંત્રિત મહેમાનો પણ એમનો અમૂલ્ય સમય ફાળવી અને તો એમના પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. છેલ્લે બધા યજમાનો દરેકને ખૂબ ખૂબ આશીર્વાદ, દરેકના જીવનમાં, આરોગ્યમાં, ધંધામાં, નોકરીમાં, ખેતીમાં, વેપારમાં, જે પણ જણા જે ઉદ્યોગ હોય તેમાં ભગવાન સારું ફળ આપે. તમારા પરિવારમાં સવારે પણ મેં કહ્યું હતું કે તમારા પરિવારમાં દરેકને સદબુદ્ધિ, સદવિચાર આપે અને આપણા ભારત દેશમાં પણ આવી સંસ્કૃતિ જળવાઈ રહે અને અવાનવા સારા કાર્યો થતા જાય અને આપણા દેશનું નામ રોશન થતું થાય એવી અમને અંબે માતાને દરેક બ્રાહ્મણો પ્રાર્થના કરીએ છીએ. બોલો અંબે માતા કી જય. રામચંદ્ર ભગવાન રાધે કૃષ્ણ કી જય. રામદેવ પીર સોમનાથ મહાદેવ કી જય. બધા યજમાનો અમને સહસ્ત્ર વંદન અહીંયા આવે તો એમને જે સન્માન પત્ર આપવાનું છે એ અમારા રામદેવજી જીતન તરફથી આપીએ છીએ. શ્રી રામદેવજી સિનિયર સિટીઝન પરિવાર નડિયાદ દ્વારા આપને આ અભિવાદન પુષ્પપત્ર અર્પણ કરી આપનું સન્માન કરતા અમો સિનિયર સિટીઝન ભાઈઓ બહેનો અનહદ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આયુષ્માન કીર્તિવાન અશોકભાઈ સંતરામદાસ પંજાબી.
श्री रामदेव जी सीनियर सिटीजन परिवार नडियाद, श्री रामदेव जी बीच रोड नडियाद। આપણા ત્રીજા દાતા અને આજના મુખ્ય મહેમાન અને ગુજરાત પ્રદેશ તેમની આગની સૂચને લીધે તેઓ આજે પ્રદેશ મંત્રી તરીકે ગુજરાતની અંદર સેવા બજાવી રહ્યા છે. ભગવાન એમની આ સન્માન પત્ર અર્પણ કરવામાં આવે છે. જમણી સન્માન જય અંબે માત કી અંબે 30 વર્ષ આ બધા યાત્રિકો ના ભક્તિના માર્ગે ગયા. ખોડિયાર મંદિર પરિવાર તરફથી આ શરૂ થયું અને 32મા વર્ષ પૂરું થયું છે. આપણે સૌ સન્માન મારું કરો છો, પણ બધા યાત્રિકોનું સન્માન છે. એમના લીધે જ આ સંઘ વધ્યો છે. બોલો અંબે માત કી. લેખક કવિ એવા નાટકકાર એવા આપણા ચંપાભાઈ મોદી સાહેબ જેમને અત્યારે 9 વર્ષ થયા છે. સુપુત્ર પંકજભાઈના હાથે એમને સન્માનપત્ર અર્પણ કરીએ છીએ. આપણે બધા એમનો જ્યારે એની આ સ્થાપના મંદિરની થતી હતી ત્યાં ઉપર ધ્વજ પર પહેલો ફરક મેં ચલાવ્યો હતો અને મારા પપ્પાએ પણ એમનું યોગદાન જ્યાંથી આ રામદેવની મંદિર ચાલુ થઈ જાય ત્યારથી આપતા રહ્યા છે. આજે માત્ર દૂર તબિયતને કારણે આવી શક્યા નથી, કદાચ આવશે પણ ખરા મોડો આવશે. અને એટલે એમનો પણ આપણે એમને વર્ષોથી જ્યારથી અહીંયા રહેવા આવ્યા છે એટલે કોઈ પણ પ્રવૃત્તિ હોય આમાં સહ સહકારને આપતા જ રહ્યા છે અને ભવિષ્યમાં પણ આપતા રહેશે. ખૂબ ખૂબ આભાર. હવે માનનીય શ્રી કાંતિભાઈ બુધાલાલ શર્મા કે જે સંતોની ભૂમિ સાક્ષાત નદી નડિયાદમાં શ્રી રામદેવજી સિટી પરિવાર નડિયાદના દ્વારા આયોજિત શ્રી નવચંડી સમારોહમાં આપણે અભિવાદન પત્ર પુષ્પ અર્પણ કરી આપનું સન્માન કરતો અમે સર્વો તેમજ 4 વર્ષ સૌરાષ્ટ્રમાં ત્યારબાદ ખેડા જિલ્લામાં 27 વર્ષની સેવા બજાવી છે. તેજસ્વી પ્રતિભા ધરાવતા નેતૃત્વના લક્ષણો તથા પરમાત્મી ભાવના સહ આધ્યાત્મિક જીવન જીવી રહ્યા છો. શ્રી રામદેવ યોજન સંસ્થાના હોદ્દેદારો અને કારોબારી ભાવનું પરિણામ છે. ચાલુ વર્ષે સત્યનારાયણ કથા, સુંદરકાંડ, 2 આરોગ્ય કેમ્પ વિનામૂલ્યે, અંબાજી અને સારંગપુરના 2 ધાર્મિક પ્રવાસ અને રૂલ તથા તાલુકોવાસ હીરાબા વૃદ્ધાશ્રમની મુલાકાત કરાવી વૃદ્ધોને જરૂરિયાત મુજબની કીટ વિતરણમાં સર્વ સિટીઝન ભાઈ બહેનો સહભાગી બનાવ્યા છે. તેમાં કર્મ કરવાના દિગ્દ્રષ્ટિ અને થઈ રહ્યા છે. આ દરેક કાર્યમાં સિનિયર સિટીઝન પરિવાર આપના યશભાગી બનાવી રહ્યા છો તે આપની ધન્યતા છે, જે બાબત અનુકરણીય છે. આપ સમાજમાં ગાયત્રી ઉપાસક તરીકે ઘણા ગાયત્રી યજ્ઞ કરાવી ધાર્મિક અને આધ્યાત્મિક દર્શન કરાવેલા છે. આપના સમાજમાં આપ 30 વર્ષ મંત્રી, મહામંત્રી, ઉપપ્રમુખ અને છેલ્લે પ્રમુખ તરીકે રહી 14 સમૂહ લગ્ન તેમજ વિના મૂલ્યે નોટ ચોપડાનું વિતરણ કાર્યક્રમ કરેલ છે, જે ભૂલી શકાય તેમ નથી. આપ આવા સેવાના કાર્ય કરતા રહો તેવી માં અંબા, માં ગાયત્રી આપને દીર્ઘાયુ બક્ષે તેવી હૃદયથી પ્રાર્થના. તેમણે અમને બ્રાહ્મણોને ખૂબ માન આપી અને અમારો આદર કરી અમને ખૂબ એવી સેવા આપી છે. તો અમારા બ્રાહ્મણો તરફથી તેમને પણ ખૂબ ખૂબ એવા અમારા આશીર્વાદ છે. તમામ શક્તિથી આપણે પરવર કરે છે. એમના વડે ત્રણ તારીખ માનવ જાય. ભગવાન તમને આવો શક્તિ આપે અને આવું નવું કાર્ય કરતા રહે અને એમના આશીર્વાદથી આજે કંઈક નવા ચમત્કારો આપણા કુટુંબોમાં થાય એ ભાવ સાથે આપણે નિર્મો છું. હા, આગળ